મિત્રો 18 વરણ જો દિવાળીમાં આપણે ધોકા રાખ્યા, બરોબર, હારા હારા વારના ધોકા રાખો છે અને આ બધાને ધોકાવી નાખ્યા. કારણ કે હકન દીવો છે, ધોકા બોકા રાખો નહીં, દિવસ માથે હાલવા દો. શું કામ તમે આ તહેવારની પથારી ફેરવવા બધા બેઠા છો? બધાને હું કહું છું એમાં હું આવી ગયો, દિવસમાં ચાલુ. અને બીજું 18 વરણને કહું છું, કાટિયા વરણને તો ખાસ ભલે સુધરેલા જે કરે, પણ સમજદાર છો, કોઠા હુજવાળા, દરેક સમજો. જે વારે દિવાળી આવે છે ને આપણે એ જ વારે કરવા, જે વારે દિવાળી થતી એ વારે દિવાળી કરાય, સમજી ગયા? અને જે વારે ઉતાવણી થતી એ વારે ઉતાવણી કરાય. હવે ઉતાવણીમાં ધોકા કરી ગયા. તમે વિચાર કરો, આ દેશને કેટલોક તમે ખોખલો કરી નાખ્યો, એટલે આ રોગ આવે છે બધા. પણ બધામાં ધોકા હારા હારા તમે તહેવારમાં કરો છો. તમે કરવા શું માગો છો? કાંઈ ગ્રહણ બરહણ નથી નડતું, નડે એ બધું મન દઈ દેજો. ગ્રહણ નડે કરેલા કર્મ હોવું ભોગવવા પડે ભાઈ, માણા ભોગવે, ભગવાનને ભોગવ્યા છે. પણ તમે આ ધોકા કાઢી નાખો, આ ધોકા રાખો તમારા ઘરે. અને એ 18 વરણ આ ધોકા બોકાને માનશો ને કાંઈ, એ તો આવે ને જાય, ગ્રહણ તો થવાનો છે, ધરતી ફરે છે, આ ગોળો છે. એમ ધ્યાન રાખજો, આ કોઈ ઓલું ન રાખશો. આપણે જે ઉતાવણી જે સમયની આવે છે, જે તારીખ જે વાર છે એ જ વારે કરજો. બીજાને ભલે 3 તારીખે કરે, 4 તારીખે કરે, પણ આપણી જે કાયદેસરની થાય છે એ ભૂલશો નહીં. કાંટિયાવાળાને એક બાપુનો આદેશ છે, બાપ કોઈ ફેરફાર ન કરશો, આમાં ધોકા ન હોય. આ તમે તહેવારની માથે કોડા મીંડ્યા છો મારવા. બીજો કાલે એમ કહેશો બોલું પણ માની લેવું. એટલે આવી કોઈની વાતમાં આવનો. આપણા તહેવારની માલ કોઈ છેડછાડ ન કરો, ધોકા ન રાખો. ધોકા રાખે ધોકાવાળાને ઘેરે. અરે કેવા ધંધા કરી નાખ્યા તમે બોલો. ઉતાવણીમાં ધોકા, આને કોઈ કહેવા વાળું નથી. આ કોણ લખે છે? જે લખતા એના ઘરે રાખે ધોકા, બરોબર. પંચાંગ ને પંચક જે છે, આ સૂર્ય ઉગે છે એ જ સાચો દિવસ. સૂર્ય ઉગ્યો, વાત પૂરી. 12 મહિનાના આપણે 10 દિવસ છે વધારાના છે, એમાં ધોકા ખોઈ દીધા. એમાં નાખો ને 12 મહિનાના દિવસ છે, બસ આટલું જ બાપુનો આદેશ છે. આ ઉતાવણી છે, ધૂળેડી છે, એમાં કોઈ ફેરફાર ન કરો. જે આપણે કરવાનું છે એ પ્રમાણે તમારે ઉતાવણી કરી નાખજો. પાપ લાગે મને આપજો. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.